શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળાનો હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. દાંતા અંબાજી માર્ગ પર ભેખડ અને પથ્થર ધસી પડવાની સંભાવનાઓને લઈને પદયાત્રીઓની સુરક્ષા માટે ત્રિશુળિયા ઘાટની ભેખડો પર પ્રોટેક્શન કરવા માંગ ઉઠી છે. 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે પદયાત્રીઓની પદયાત્રા પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ત્યારે પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે દાંતા અંબાજી માર્ગ પરથી લાખો પદયાત્રીઓ પસાર થાય છે. જો કે ત્રિશુળિયા ઘાટ પર અગાઉ અકસ્માતો થતા એટલે ત્રિશુળિયા ઘાટ પર રહેલા પર્વતોને કાપી અને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોમાસાની ઋતુમાં ભેખડ અને પથ્થરો ધસી પડવાની ઘટના બને છે. ત્યારે ચોમાસાની સિઝન છે અને જોખમી રીતે પર્વતો પર પથ્થરો ગોઠવાયેલા છે, એટલે જો ત્રિશુળિયા ઘાટ ફરતે પથ્થરો અને ભેખડોને પ્રોટેક્શન ન કરવામાં આવે તો ભાદરવી પૂનમના મહામેળામાં જતા અંબાજીના પદયાત્રીઓ માટે મોટું જોખમ ઊભું થઈ શકે તેવી સંભાવના રહેલી છે, અને જેને લઈને આ ભેખડો પર સુરક્ષિત પ્રોટેક્શન થાય તેવી સમગ્ર વિસ્તારમાં માંગ ઉઠી છે. અહેવાલ સાજન ઠાકોર, ઓનલાઈન ટીવી ન્યૂઝ, દાંતા.